અરવલ્લીના બાયડમાં વરસાદી પાણીના કારણે એક રોડ ધોવાયો. પ્રાંતવેલ નજીક પૂરના વહેણથી રોડ પરનો ડામર ઉખડી ગયો. પરિણામે ગોતાપુરથી પ્રાંતવેલ જવાનો માર્ગ ધોવાઈ ગયો. ગોતાપુરના સરપંચ દ્વારા તૂટેલા રોડનું વિડીયો બનાવીને તંત્રને જાણ કરાઈ છે. કારણ કે હજુ પાણીની વધુ આવક થાય તો રોડમાં મોટું ગાબડું પડી જવાની આશંકા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની જેમ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. અરવલ્લીનો માઝુમ અને વાત્રક ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. મોડાસાની જીવાદોરી સમાન માઝુમ ડેમમાં નવા નીરની આવક થતા છલકાઈ ગયો. પરિણામે માઝુમ નદીના કાંઠા વિસ્તારના 3 તાલુકાના 35 ગામને એલર્ટ કરાયા છે. બાયડ તથા ખેડાના ગામોને એલર્ટ કરાયા છે. માઝુમ ડેમની ઉપરવાસમાં આવેલો રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થયો છે. આથી માઝુમ ડેમમાં પાણીની જોરદાર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રક ડેમમાં 49,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. મામલતદાર, ટીડીઓ તથા તલાટી સહિતના અધિકારીઓને સ્ટેન્ડ બાય કરાયા છે. ડેમની હેઠવાસમાં આવેલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેડૂતોને સુકૂન આપી રહેલા આ દ્રશ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો, રાજસ્થાનનો જે જળાશય ઓવરફ્લો થયો તેનું પાણી માઝુમ જળાશયમાં રાત્રિ દરમિયાન આવ્યું છે. ત્યારે 6,800 ક્યુસેક પાણી રાત્રિ દરમિયાન 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ દિવસ દરમિયાન 2 ગેટ ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ જ સ્થિતિ વાત્રક જળાશયની છે કે જ્યાં રાત્રિ દરમિયાન 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં અને 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, મોડાસા તાલુકામાં 3 ઇંચ, બાયડમાં 4 ઇંચ, આ તમામ પાણી જળાશયોમાં એકત્ર થયું અને આ મહત્વના કહી શકાય તેવા જળાશયો છે. જિલ્લાના માટે જીવાદોરી સમાન જળાશયો છે. ત્યારે જળાશયો ફરીથી છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી છે. મોડાસા શહેરની પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ આવ્યું છે. એટલે કે ખૂબ સારા સમાચાર જિલ્લા માટે જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીએ ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં તારાજી સર્જી. ગોધરાના ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસાવને જોડતો આંતરિક માર્ગ બંધ થયો. સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા. આથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને અન્ય પ્રવાસીઓ અટવાઈ ગયા. વહેલી સવારે ઘાસચારો લેવા માટે ખેતરે ગયેલા ખેડૂતો જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે જ રોડ પર પાણી ફરી વળ્યું. આથી ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોવા મજબૂર બન્યા. સ્થાનિકોની માંગ છે કે દર વર્ષે ચોમાસામાં આ રોડની આવી જ હાલત થાય છે. આથી અહીં એક ઊંચો પુલ બનાવવામાં આવે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ઘોડાપુર આવ્યા હોય એ પ્રકારે સુડવેલ નદી છે તેમાંથી પાણી વહી રહ્યા છે. જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં ગયા હતા, 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેથી ખેતી કામ માટે જોતરાયા હતા, સાથે સાથે પશુઓ માટે લીલો ઘાસચારો લેવા માટે ગયા હતા. દરમિયાન અચાનક જ 10 વાગ્યાના અરસામાં જે વરસાદી માહોલ રાત્રે શરૂ થયો હતો અને જેના બાદ વિરામ પાડ્યો હતો અને ત્યારબાદ પુનઃ ફરી સવારે 8 વાગ્યાના અરસામાં આ જે નદી છે તે છલકાઈ ગઈ હતી, જેથી અહીંના જે ખેડૂતો પહેલે જ પાર ગયા હતા. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા અભ્યાસ કરવા માટે ગયા હતા, કેટલાક વિદ્યાર્થીઓ પહેલે પાર હતા તે ત્યાં જ રહી ગયા છે અને અન્ય વિદ્યાર્થીઓ ત્યાં છે આ બાજુ બેઠા છે, રાહ જોઈને બેઠા છે કે ક્યારે અહીંયાથી આ પાણી ઉતરે અને નદી પસાર કરીને જઈએ. કારણ કે હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યોમાં જે આ નાળું છે, આ કોઝવે છે તે આ તૂટેલો છે. તમામ નાળા તૂટેલા છે, જેથી અહીંયા ચાલતા પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે. મહીસાગરમાં કડાણા ડેમ પોતાની ભયજનક જળ સપાટી વટાવી ગયો. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ છલોછલ ભરાઈ જતા ખેડૂતો ખુશખુશાલ છે. ડેમના 3 દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું. ડેમનું રૂલ લેવલ 470.2 ફૂટ પર પહોંચતા પાણી છોડાયું. 1 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી 2 કાંઠે વહેતી થઈ. નદી કાંઠાના 45 ગામને સતર્ક રહેવા વહીવટી તંત્રને અપીલ કરાઈ.